સુરતના કેવટનગરમાં નવરાત્રિનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। મળતી માહિતી મુજબ સુરતના કારગિલ ચોક વિસ્તારમાં આવેલ કેવટનગર સોસાયટીના રહીશો દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીના યુવાનો, વડીલો, વૃદ્ધો સાથે મળી મહોત્સવને અનોખી શોભા આપી રહ્યા છે। નવરાત્રિ દરમિયાન નાનકડા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। નાના નાના બાળકો નવા રૂપમાં સજ્જ થઈ ગરબે ઘૂમે છે અને તેમની આકર્ષક વેશભૂષા, નિર્દોષ મુખ પર ઝળહળાટ, ભાવ તેમજ માતાજીની ભક્તિ જોવા લાયક બની રહે છે। માત્ર એટલું જ નહીં, રોજિંદા ગરબાની રાત્રે બાળાઓને પ્રસાદ રૂપે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। માતાના આ મહોત્સવમાં ગરબા જોવા આવનારા તમામ લોકો માટે ઉમેશભાઈ ભેસાણિયા તેમજ આયોજક મંડળ દ્વારા ખૂબ સરસ રીતે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવે છે। મોટી બહેનો અને યુવાનો પણ પરંપરાગત ચોલી, ટ્રેડિશનલ ડ્રેસ અને ઝગમગતા આભૂષણોથી સજ્જ થઈ માતાજીની આરાધનામાં ગરબે ઘૂમે છે। તાળીઓના તાલ અને ઘૂંઘરૂના રણકાર સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખતી આ શેરી ગરબાની ખાસ વિશેષતા એ છે કે અહીં સુરત કોર્પોરેશનના અલગ કોર્પોરેટરો અહીં મુલાકાત કરીને ગરબે ઘૂમે છે। અહીંની આરતી માટે સોસાયટીના દરેક સભ્યોને લાભ મળે છે। ત્યારે આજે ઉમેશભાઈ ભેસાણિયાએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુવાગિયા, ધર્મેશભાઈ ભંડેરી, રક્ષાબેન હિરપરા સહિત ખાસ હાજર રહ્યા અને આરતીનો લાભ લીધો। આ નવરાત્રિ આયોજનમાં કેવટનગર ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ અહીં રાસ ગરબાની રમઝટ જોવા ઉમટી પડે છે। આ મહોત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સોસાયટીની એકતા, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક છે। સોસાયટીમાં એકતા અને સંપ કાયમિક રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવે છે, જેમાં આયોજક ઉમેશભાઈ ભેસાણિયા, પ્રકાશભાઈ સોરઠિયા, અલ્પેશભાઈ, સંજયભાઈ તેમજ રાજુભાઈ સોરઠિયા સહિતના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે। રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, સુરત।